અમીરગઢ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્રોડગેજની કામગીરીને લઈ એક તરફ લોકો વખાણ કરી રહ્યા છે, જોકે બની રહેલા ઓવરબ્રિજને બે ભાગમાં વહેંચી દેવાતા ગ્રામજનો રોષે ભભૂકી ઉઠ્યો છે અને આ સમસ્યાની કાયમી સમાધાન લાવવા માંગ કરી રહ્યા છે। રેલવે સ્ટેશન ખાતે હાલમાં બ્રોડગેજ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ કામગીરીને લોકો એકતરફી વખાણી રહ્યા છે, તો બીજી તરફ ગામ લોકોની સુવિધાની કામગીરી આફતરૂપ પુરવાર થઈ છે। રેલવે સ્ટેશનની મોટાભાગની રેલવે ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રેલવે સ્ટેશન ઉપર ફૂટબ્રિજની કામગીરી ચાલી રહી છે। રેલવે વિભાગ દ્વારા લોકોને પાટા ઓળંગવા ન પડે તે માટે સુવિધા રૂપે લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ઓવરબ્રિજને બે ભાગમાં વહેંચી દેવાતા લોકોને ઉગમણા અને આથમણા વાસ એક સરખા ભાગમાં હોવાથી ઉગમણા વાસના લોકોને આરોગ્ય તેમજ સરકારી કચેરીઓમાં જવા માટે ખૂબ જ હાલાકી પડે છે। જ્યારે એફઓબીનું બનાવવાનું કામ ચાલુ છે ત્યારે અમારી મુશ્કેલી એ છે કે બંને એફઓબી એક સરખા એક લાઇન પર હોય તો ઈસ્ટ અને વેસ્ટના પેસેન્જરો અથવા મુસાફર સરળતાથી આવજા કરી શકે, એ માટે રેલવેવાળા એફઓબીને ડીએફસીના એફઓબી સાથે જોડવામાં આવે તો મોટા માણસોને વારે ઘડી ઉતરવું ના પડે, ચડવું ના પડે અને સરળતાથી ઈસ્ટ વેસ્ટનો વ્યવહાર શરૂ થાય। ગામ પણ બે બાજુ વસેલું છે, આથમણાવાસ અને ઉગમણાવાસ। એ રીતે અડધું ગામ આથમણામાં છે, અડધું ગામ ઉગમણાવાસમાં છે। તો આ બ્રિજને જો સળંગ એને બનાવવામાં આવે તો એક વખત જ દરેક બુઝુર્ગ માણસ હોય, કોઈ અપંગ હોય, કોઈ કહેવાનો મતલબ બીમાર માણસ હોય તો એમને ચડવા માટે અથવા ઉતરવા માટે એક બાજુથી ચડી શકે ને બીજી બાજુ ઉતરી શકે। પણ એમાં તો એવું બનાવ્યું છે કે એક બાજુ ચડો, પાછા ઉતરો પ્લેટફોર્મ ઉપર, ફરી પાછા એના ઉપર ચડો અને ફરી પાછા ઉગમણાવાસમાં અથવા આથમણાવાસમાં માણસ જઈ શકે, એ રીતની પરિસ્થિતિ અહીંયા ઊભી થયેલ છે। તો સરકારશ્રીને મારો તો ખાસ વિનંતી અને ખાસ અનુરોધ છે કે આ બ્રિજને સળંગ બનાવવામાં આવે તો દરેક નાગરિક, ગામના અમારા તાલુકાના મથકના દરેક નાગરિકને આ સુવિધા મળી શકે। રેલવે વિભાગે ઓવરબ્રિજને છૂટા પાડી દીધા છે, જેને લઈને રાહદારીઓ માટે આ ઓવરબ્રિજ માથાના દુખાવા સમાન બન્યો છે। રેલવે તંત્રની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ અને બ્રિજનું કામ પણ અધૂરું છે, તેવામાં રેલવે તંત્ર અમીરગઢના લોકોની યોગ્ય માંગને ધ્યાને લઈ આ બ્રિજને ઉપરના ભાગેથી જોડી દેવામાં આવે તો લોકોની કાયમી સમસ્યાનું સમાધાન થઈ શકે છે। રામલાલ મીણા, નિર્માણ ન્યૂઝ, અમીરગઢ।